નર્મદાના બાળકને RBSK કાર્યક્રમ હેઠળ મળ્યું નવજીવન. નર્મદા જિલ્લાના એક અંતરિયાળ ગામના બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RBSK હેઠળ કાર્યરત આરોગ્ય ટુકડીના સમયસરના હસ્તક્ષેપ અને ઉત્કૃષ્ટ કામગીરીને કારણે નવજીવન મળ્યું છે. આ બાળકમાં જન્મજાત શારીરિક ખામીનું નિદાન થયું હતું, જેની સારવાર અત્યંત જટિલ અને ખર્ચાળ હતી. સ્થાનિક આંગણવાડી ખાતે નિયમિત આરોગ્ય તપાસ દરમિયાન આ બાળકની સ્થિતિ ધ્યાને આવી હતી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઈલ આરોગ્ય ટુકડીએ આ બાળકની ગંભીર સ્થિતિની નોંધ લઈ તેને તાત્કાલિક જિલ્લા કક્ષાએ આવેલા જિલ્લા પ્રારંભિક હસ્તક્ષેપ કેન્દ્ર એટલે કે DEIC ખાતે વધુ તપાસ અને સારવાર માટે મોકલ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 0 થી 18 વર્ષના બાળકોમાં જોવા મળતી જન્મજાત ખામીઓ, રોગો, ઉણપો અને વિકાસલક્ષી વિલંબ જેવી સમસ્યાઓનું પ્રારંભિક તબક્કે જ નિદાન કરી વિનામૂલ્યે સારવાર પૂરી પાડવાનો છે. જિલ્લા કેન્દ્ર પર નિષ્ણાત તબીબો દ્વારા તપાસ બાદ બાળકની જટિલ શસ્ત્રક્રિયા માટે તેને રાજ્યની તૃતીય કક્ષાની મોટી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં કાર્યક્રમ હેઠળ તેની સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સ્થાનિક આરોગ્ય કર્મચારીઓથી માંડીને જિલ્લા અને રાજ્ય કક્ષાના અધિકારીઓ વચ્ચેનો સુદૃઢ સમન્વય ચાવીરૂપ રહ્યો. આ સફળતાએ સાબિત કર્યું છે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં અત્યંત અસરકારક ભૂમિકા ભજવી રહ્યો છે. એમણે ખૂબ જ અદ્ભુત પ્લાસ્ટિક સર્જરી કરી અને આ બાળકને એનું જે મુખ્ય હાડકું છે મેન્ડિબલ જડબાનું એને સાજું કરવાની પ્રક્રિયા કરી. હાલ પણ 18 વર્ષ થયા છેલ્લા આ બાળકનું ફોલોઅપ લેવામાં આવે છે અને એની નાની નાની વાતની કાળજી લેવામાં આવે છે. બાળકનું ન્યુટ્રિશન, એનું દવાઓ, સાધન સામગ્રીની જરૂરિયાત, એનું કાઉન્સેલિંગ માતા પિતાનું, એ તમામ કાળજી રાખી અને બાળક તંદુરસ્ત થાય અને પુખ્ત વયનું થાય અને પોતાનું કામ છે પોતાની જાતે કરી શકે અને જીવનભર પગભર રહી શકે એવા અદ્ભુત પ્રયત્નો RBSKની ટીમ દ્વારા થઈ રહ્યા છે.